પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને સંકલન પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત સરકારના સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા અને આંતર મંત્રાલયીય સમન્વયની તાજા પરિસ્થિતિઓની સમીક્ષા કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી મોદીએ મંત્રાલયો અને એજન્સીઓ વચ્ચે નિરંતર અને સુમેળિત સંકલનની આવશ્યકતા પર ભાર મૂક્યો, જેથી સંસ્થાગત સક્ષમતા અને કાર્યક્ષમતા જાળવી શકાય। આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, મુખ્ય રક્ષણ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાઓના પ્રમુખો ઉપસ્થિત હતા। તેઓએ તાજેતરના રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વિકાસો અને પડકારો પર ચર્ચા કરી અને સંકલિત પ્રતિસાદ માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરી। પ્રધાનમંત્રી મોદીએ મંત્રાલયોને સૂચના આપી હતી કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા પરિપ્રેક્ષ્યમાં કોઈપણ દસ્તાવેજ અથવા સૂચનાઓને અવગણતા ન જાય। તેઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સચિવાલય અને એનએસએ દ્વારા મોકલવામાં આવેલી સૂચનાઓને ગંભીરતાથી લેવી જોઈએ, જેથી રાષ્ટ્રીય સુરક્ષા અને સામૂહિક હિતોને પ્રાધાન્ય આપવામાં આવે। આ બેઠક ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સંસ્થાગત સક્ષમતા માટે મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવી છે। પ્રધાનમંત્રી મોદીએ મંત્રાલયો વચ્ચે સુમેળિત અને કાર્યક્ષમ સંકલન દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સુરક્ષિત રાખવાની મહત્વપૂર્ણતા પર ભાર મૂક્યો છે।